ફાંસી આપોના નારા સાથે અમદાવાદના મણિનગર વિસ્તારમાં નયનની જે શોક સભા છે તે મળી હતી તે દરમિયાન આપ જોઈ રહ્યા છો બેનર સાથે આવ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો તમે આજે નારા લગાવી રહ્યા છો અને તેમાં બી ખાસ કરીને જ્યારે નયન માટે ન્યાયની ગુહાર કરી રહ્યા છો ત્યારે? હા, કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? એમના હું દાદા છું. હા, આ બનાવ બન્યો ત્યારે સ્કૂલની અંદર યુનિફોર્મ પહેરેલો હતો છોકરો, છતાં સ્કૂલે 108 મંગાવી નહીં. ત્યાં પ્રિન્સિપાલ સિક્યુરિટીવાળા જતા પછી અમને ફોન કરે છે કે તમારા બાળક આવી રીતે પડ્યો છે, અમારા વાલીઓ એને હોસ્પિટલ લઈ જાય. એમાં એનું બ્લડ નીકળ્યું, અડધો કલાકમાં એનું બધું બ્લડ નીકળી ગયું. નયનના દાદા છો? હા, નયનના દાદા. હા, અને જે પ્રકારે ઘટના બની છે એને આપ ન્યાય લગાવી રહ્યા છો ઇમરાન ખેડા તમામ ધારાસભ્ય અને સાંસદ પર પહોંચ્યા તમે કોઈ રજૂઆત કરી છે? રજૂઆત અમારી તો ક્રાઇમ બ્રાન્ચને સોંપેલી છે અને એક તટસ્થ કરશે એમની ખાતરી આપી છે. પણ સ્કૂલની બહુ બેદરકારી છે. પોલિટિકલી અહીંયા બધા આવ્યા હતા તો તમે તેમની સાથે કોઈ વાત કરી? કોઈ પોલિટિશિયન સાથે વાત કરી છે? ના, નથી વાત કરી. આમાં મગજ કામ નથી કરતું ને. આવતીકાલે જે પ્રકારે નારા લગાવી રહ્યા છો હા દેખો, જેને આ કૃત્ય કર્યું છે જે છોકરાએ એને કડકમાં કડક સજા નહીં મળે. એ મોટો થઈને દાઉદ ઇબ્રાહિમ બનવાનો છે ને આપણા અમદાવાદના એમટી એસપીઆરટીએસ એ બધું ઉડાવવાનું હોય. આ છોકરાને તમે અત્યારે સજા નહીં આપો તો આગળ જઈને તમારે એ થવાનું છે. તો અહીં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો એકત્ર થયા છે ત્યારે લોકો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે અને તેની સાથે ખાસ કરીને નયનના દાદા સાથે પણ વાતચીત કરી અને જે પ્રકારની બેદરકારી સ્કૂલે પણ દાખવી છે તેને લઈને પણ કડક પગલાં લેવા જોઈએ તેવું તેમનું કહેવું છે. તો નયન, તમારા વિચારોમાં કહેવાય તો કારણ કે આજના દિવસે તમારી આંખમાં આંસુ છે, નયનને યાદ કરી રહ્યા છો આપ નયનને જ્યારે છેલ્લે મળ્યા હતા શું વાતચીત થઈ હતી તમારી? फ़ोन पे ही बात हुई थी, उसके अलावा बात हुई नहीं थी. 4 साल से उसको राखी बांधती थी, बचपन से अच्छा दोस्त, ऐसे फैमिली फ्रेंड टाइप था. 4 साल से राखी बांधती थी, इस साल राखी नहीं बांध पाई तो वो बाहर चला गया था, ऐसा कुछ था. तो उसी बात का दुख है. शायद इसी वजह से आप मान रहे हो इस बार राखी नहीं बांध पाई. हाँ. તો જે રાખી સિસ્ટર છે તે છે, આપનું નામ શું છે બેટા? जिया. જીયા છે તે નયનની રાખી સિસ્ટર છે. તેને 4 વર્ષથી રાખડી બાંધતી હતી, આ વર્ષે રાખડી ન બાંધી શકી. આ પ્રકારની ઘટનાને લઈને દરેકને હતપ્રત થઈ ગયા છે. નયન, તમારા વિચારોમાં તમે જ્યારે છેલ્લે વાતચીત કરી હોય તમારા કેવી પર્સનાલિટી છે, શું વ્યક્તિત્વ કેવું હતું? હું નયનને નર્સરીથી ઓળખું છું. અમે લોકો 13 વર્ષથી અમે લોકો સાથે જ હતા, એક જ ક્લાસમાં ભણ્યા છીએ, એક જ એટલી બધી મેમરીઝ છે અમારી. અમે લોકોએ છેલ્લે એ જ દિવસે વાત કરી હતી, રિસેસમાં મળ્યા હતા, હાય હેલો, મારા બાજુના સેક્શનમાં જ હતો. મારી રોજે હાય હેલો જેવી વાત થતી હતી, એ જ છેલ્લી વાત હતી. પછી મતલબ જ્યારે આમ સાંભળ્યું પછી એવું થયું કે છેલ્લી વાર આટલી વાત કરી લીધી હોત. આમ રિગ્રેટ રહી ગયું કે અમને ખબર જ નથી, એણે અમને કંઈ કીધું જ નહોતું કે આવું કંઈક થવાનું છે. અને ખબર જ ના પડી કે ક્યારે શું થયું. છેલ્લે વાતચીત થઈ હશે તમારી, તમે 13 વર્ષથી સાથે છો, એનું વ્યક્તિત્વ કેવું હતું? બહુ જ સારો હતો, એ બહુ જ સારો હતો. વાતચીત ભણવામાં સારો હતો, ભણવાનું બી સારું હતું, એનું બધું જ સારું હતું. કોઈ મગજમારી નહીં, કોઈ દિવસ કોઈ જોડે મગજમારી નહીં. ખાલી આટલું નાની બાબતમાં કોઈ એની જોડે આવું કરી દે, આમ બિલીવ નહીં થતું હજી બી. તમને પણ એ જ વાત, કારણ કે તમારી સાથે પણ વાતચીત થતી હશે નયનની જ્યારે છેલ્લી વાતચીત થઈ ત્યારે? નહીં, નયન જોડે એકચ્યુઅલી અમે લોકો એનસીસીમાં NWRમાં સાથે હતા તો ત્યારે મેં એની જોડે વાત કરી હતી. અને બહુ શોકિંગની વાત છે કે એની જોડે એવું થયું, કેમ કે ક્યારેય એની કોઈ મગજમારી ખોટી હતી જ નહીં. બહુ વેલ બિહેવ માણસ હતો અને અચાનક આવું થઈ ગયું અને એના લીધે આખી સ્કૂલને આવું થયું, ભરપાઈ કરવી પડી. અને ડિઝર્વિંગ છે આ બધું, એ લોકો ડિઝર્વ કરે છે. બટ અમારી ક્યાંય ને ક્યાંય સ્ટડીઝ બી બગડી અમારી આ બધાને લીધે અને બહુ ખોટું લાગે, કેમ કે અમે લોકો ફ્યુચર માટે આવતા હતા સ્કૂલના. અમે બહુ મોટા મોટા સપના જોઈને બેઠા હતા કે એ સ્કૂલમાંથી અમે લોકો કંઈ કરીને બહાર નીકળશું, બટ કશું નથી. નયનનું સપનું શું હતું? શું બનવું હતું એને? શું બનવું હતું નયનને? સપનું શું હતું એને? શું બનવું? એ તો ખબર નહીં, બટ બધા પેરેન્ટ્સને એમના છોકરા ઉપર બહુ હોય કે કંઈ ને કંઈ બની નીકળશે, પૈસા આપતા હોય, પૈસા સામે જોતા બી ના હોય, પણ એ લોકોને શું હોય કે ફ્યુચરમાં કંઈ મારો છોકરો કંઈ બની નીકળે, કોઈ અમારું બની, પણ કશું ના થયું, બધું ઊંધું થઈ ગયું.
મિત્રોની આંખમાં આંસુ છે કારણ કે આજે નયન નથી ને જે પ્રકારની ઘટના બની છે આ ઘટનાને લઈને વાલીઓમાં રોષ છે. આપ જુઓ પરિવારના લોકો અને તેની સાથે નયનના મિત્રો કે જેઓ નયનને આજે યાદ કરતા તેમની આંખમાં આંસુ આવી ગયા છે. કલેક્ટરના અંદર પણ આ વાત હું કરવાનું છું કે આવી ઘટનાઓ બનતી હોય મેનેજમેન્ટના અંદર સ્કૂલના જે લોકો છે જવાબદાર વ્યક્તિઓ છે તેના સામે પણ એક્શન લેવાની જરૂર છે. જ્યારે પોતે ત્યાં હાજર હતા અને હાજર હતા છતાં પણ તેમણે કોઈ જાતના એક્શન ન લીધા તેના પર પણ હું સમજુ છું કે જે બી ટ્રસ્ટી મંડળના લોકો છે, ડાયરેક્ટર છે કે મેનેજમેન્ટના લોકો છે તેના પણ એક્શન લેવાની જરૂર છે. જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે. સ્કૂલના પાસે 3 મુખ્ય ગેટ છે, એક રોડની સામે અને એક રોડથી થોડોક 45 ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ને ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં. તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવે. જે બંને સગીર છે એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે એ લોકોને નાની મોટી અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું.